તાળા મારીને ભાગી ગયા છે। નાફડના ગુજકો માર્શલના સાહેબ પણ છે, એ કોઈ જવાબ આપવા તૈયાર નથી। એને તો પોતાને ખબર નથી કે કોણ અહીંયા કોન્ટ્રાક્ટર છે। જેને ધ્યાન રાખવાનું છે એને જ ખબર નથી કોણ કોન્ટ્રાક્ટર છે અને કોણ અહીંયા કામ કરે છે। શું કે ખરીદી બંધ થઈ ગઈ છે? ખરીદી બંધ કરી દીધી। એનું કારણ છે કે અમારા ગામના જમનાવડના ઓબીસી સમાજના 15-17 ખેડૂતોનો આજે એક વારો હતો। અત્યાર સુધી બીજા સમાજના વારા આવતા હતા, એટલે એક સ્પેશિયલ સમાજને ટાર્ગેટ કરવા માટે જ આ બધો કાર્યક્રમ એને આયોજન કરેલું હોય એવું લાગે છે, બધા મિલીભગતથી। કાલે અમે સોયાબીન નાખવા નાફેડમાં આવેલા, એટલે મજૂરે અમારી પાસેથી 200 રૂપિયા લીધા। તો મજૂરે શા માટે લીધા? અને આજે જમનાવડના 17 થી 18 વકલ આવ્યા તો બધાય પાસે પૈસા માગે છે। શા માટે ખેડૂત પાસેથી મજૂર પૈસા માગે છે અને માલ રિજેક્ટ કરે છે? અમુક માલ તો 10% ડેમેજ માલ છે। બતાવું તમને, અત્યારમાં 10% ડેમેજ માલ ભરેલો